ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવાના હેતુથી અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। 23 જૂનથી શરૂ થયેલા આ 14 મંડળોના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારો માટે ખાસ તાલીમ સત્ર યોજાયું હતું। આ એક દિવસીય તાલીમ વર્ગ દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તાઓ વિકાસ જેવા વિવિધ 7 મહત્વના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું। આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં પક્ષની પકડ વધુ મજબૂત કરવાનો અને કાર્યકરોમાં નવી ઉર્જા ફૂંકવાનો છે। ઉપસ્થિત અગ્રણીઓએ કાર્યકર્તાઓને પક્ષની વિચારધારા અને લોકાભિમુખ કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે પ્રેરિત કર્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપીને પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવ્યો હતો। તમામ આગેવાનોએ એક સુરે કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતોને વરેલી રહી સતત જનસેવા માટે આહવાન કર્યું હતું। પંડિત દીનદયાળ ઉપાધ્યાય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ 2026 ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓ માટે દર 3 વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગ યોજે છે અને આજે સમગ્ર ભારતભરમાં આવા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે। એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ ગયો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા મંડળોના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા અધિકારીઓ, હોદ્દેદારોનો પ્રશિક્ષણ વર્ગ ચાલુ છે। એ 29 તારીખ સુધી અવિરત ચાલુ રહેશે। આ તપોવન આશ્રમ એટલે નર્મદાના કાંઠે છે, સુંદર જગ્યા અને એક પવિત્ર વાતાવરણમાં આ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ આવી અને અલગ અલગ 7 વિષયોના સંદર્ભમાં આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આ પ્રશિક્ષણ મેળવી અને કાર્યકર્તાઓ પોતાને આગામી દિવસોમાં અથવા એમને પોતાની કારકિર્દીમાં કઈ રીતે વર્તવું, વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ, અને એ ઉપરાંત ભાજપનો ઇતિહાસ, કાર્યકર્તાની કાર્ય કરવાની પદ્ધતિ, સંગઠનની રૂપરેખા, સંગઠનની રચના, આવા અનેક વિષયો લઈને આ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે। અનુભવી અને સિનિયર આગેવાનો આ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું વક્તવ્ય આપી અને સમજ આપે છે।